જિજ્ઞેશ, સાંભળો છો? તમે આજે પાણીમાં રોટલી ખાઈ લેશો? હા ડાર્લિંગ, 6 દિવસથી ખાવ જ છું ને, ખાઈ લેવા. હું કરું પણ ઘરમાં એક પણ રાશન છે નહીં. આ 2 ચોખા હતા એનો મેં ભાત બનાવ્યો છે. બહુ ગરીબ ભાઈ, અમે બહુ ગરીબ. ગરીબી રેખાની જે રેખા આવે ને એની બી જે ગરીબી રેખા આવે ને એની બી નીચે ને નીચે આવી અમને. એમાં પેલી સ્ટારબક્સ ની કોફી માંગે કેવી રીતે ચાલે? બધું સમજી ગયું ભાઈ. ઓ છોકરાઓ, હા, તમે ક્યારે આવ્યા? આવો આવો. અરે હમણાં જ આવ્યા. આ લોકોને હોમ ટૂર જોઈતું હતું આપણા ઘરનું, તે બતાવવા લાવ્યો. હોમ ટૂર. આ જો કિચન છે, આવો લિવિંગ રૂમ માં લઈ જાઓ. આવો આવો, ચલો બેસો. હા લો ભાઈ, લો ચાલો. લો પપ્પા, આ મારો. થેન્ક યુ. હા. અરે ભાવના, બિસ્કિટ તો આપ. આમ સો સોરી પપ્પા, હું ભૂલી ગઈ એમને પૂછવાનું. હા મમ્મી, બિસ્કિટ આપજો. કઈ બિસ્કિટ ખાવી છે? પાર્લેજી, મોનેકો, ક્રેકજેક? અરે બોલો ગાઈસ, તમારે બોલવાનું છે શું ખાવાનું. તમે મહેમાન છે પપ્પા. તમારે મોનેકો ખાવી છે, પાર્લેજી ખાવી છે કે પછી ક્રેકજેક ખાવી છે? હાઈડ એન્ડ સીક. ઓ દાડી, હું હાઈડ એન્ડ સીક કાં આવેલા છે? ભાવના, હાઈડ એન્ડ સીક આપજે. સારું. આવું ને ખરી. આવે જ ને ગાઈસ, ચીલ. અમારા તો બિસ્કિટમાં કઈ કારકસર નથી. આવે. શું કરે છે? હે? અરે અમે તો આવું જ કરીએ. જે વસ્તુ અમારે ખાવી હોય ને એની પ્રિન્ટ કરાવી દઈએ, પછી ચા પીતા પીતા એને જોઈએ, એટલે અમને એવું ફીલ થાય કે અમે વસ્તુ ખાધું. કેમ મમ્મી, બરાબર ને? હા દીકરા, પૈસાની બચત તો કરવી જ પડે ને. પહેલેથી સંસ્કાર માતાના. તો ચાની બી પ્રિન્ટ કરાવી દેવી જોઈએ ને.